આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન એટલે ઘરની બરબાદી. તેમ છતાં આપણામાંથી ઘણા લોકો વ્યસન બંધ કરતા નથી. કોઈને તમાકુ ખાવાનું વ્યસન તો કોઈને ફાંકી ખાવાનું વ્યસન. અને આ વ્યસનના કારણે જ આજે કેન્સર જેવો રોગો ઘાતક બની ગયા છે. એવું નથી કે મોટી ઉંમરના લોકોમાં જ વ્યસનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પણ આજકાલ તો યુવાનોમાં પણ વ્યસનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકોમાંથી 70 થી 80% લોકો વ્યસન કરે છે. ત્યારે રાજકોટના એક બિલ્ડરે અનોખી પહેલ શરૂ કરી છે. આ બિલ્ડર દ્વારા બનાવવામાં આવતા મકાન તે એવા જ લોકોને આપે છે કે જેને વ્યસન ના હોય. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મારું નામ છે અજય પ્રજાપતિ વાડોલિયા અને હું બાંધકામના વ્યવસાયમાં છું અત્યારે. અને મારી સંસ્થા છે વ્યસન મુક્ત સમાજ, જેમાં જે લોકો વ્યસન છોડવા માંગતા હોય એને અમે નિઃશુલ્ક ઔષધિ આપીને એના વ્યસનો છોડાવવાનું કામ કરીએ છીએ. 2012ની સાલથી આમ તો શરૂઆતમાં મેં રાજીવ દીક્ષિતને જ્યારથી સાંભળ્યા ત્યારથી મને આ વિષય ઉપર કામ કરવું ગમતું અને વ્યક્તિગત હું લોકોને વિચાર આપીને છોડાવવાનો પ્રયત્ન કરતો. પણ 2012ની સાલમાં મેં રાજીવ દીક્ષિતજીને સાંભળ્યા ને તો એમની પાસેથી મને દવાની પ્રેરણા મળી કે આ એક દવા છે ઔષધિ જે આપીને વ્યસન આરામથી છૂટી શકે છે. અને એનો મેં પ્રયોગ કર્યો ને બહુ સફળ રહ્યો. અત્યાર સુધી હું વ્યક્તિગત લોકોને દવા આપતો હોઉં છું તો એનો રેકોર્ડ અમે મેન્ટેન કરતા હોય છે, નામ, સરનામું, નંબર સહિતનો. તો 50,000થી વધારે લોકોને અમે છોડાવી ચૂક્યા છીએ વ્યસન. અને આ નાની શીશી જ છે. આ અઠવાડિયાનો ટાઈમ લાગે અને સેમ ડે રિઝલ્ટ. 8 દિવસમાં 30 વર્ષ જૂનું વ્યસન હોય ને એને એમ થઈ જાય કે હવે મારે કાંઈ નથી જોતું વ્યસન. આટલું સરસ રિઝલ્ટ છે. એટલે 2012થી અમે જ્યારે શરૂઆત કરી ને ત્યારે હું પેલા વાત કરીને અમે છોડાવતા, પછી ધીરે ધીરે મેં મેડિકલમાંથી દવા પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે એટલે એક અમારા સાવ નજીકના મિત્ર છે એમની પાસે થોડી સલાહ ને બધું લીધું અને પછીથી એ અમને સપોર્ટ કરતા એટલે દવાની શરૂઆત ત્યાંથી કરી અમે અને બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે. સિવિલ હોસ્પિટલમાં આપણે ત્યાં વોર્ડ છે 23C રૂમ નંબર, પણ ત્યાં ફક્ત અને ફક્ત આનું સમજાવટ જ થતી હોય છે કે એમાં ત્યાં કોઈ એની દવા નથી આપતા અને એ ફક્ત એનું કાઉન્સેલિંગ કરે છે. એટલે જનરલી આની દવા ક્યાંય મળતી નથી હોતી, પણ મેં હોમિયોપેથીની અંદર આ એક ઔષધિ મેં સાંભળ્યું ત્યાર પછીથી અમે બહુ સક્સેસ રહ્યા આમાં. સ્ટાર્ટિંગમાં મારા જે આમાં હું મારા ગુરુ ગણું છું જેને લાલજીભાઈ વાડોલિયા મુંબઈ ભિવંડી, એ માણસ આ ફિલ્ડમાં એ મારા કરતા જૂના છે, પણ શરૂઆત મને ત્યાંથી દવાની પ્રેરણા અને એ મારા પ્રેરણા સ્ત્રોત છે આ વ્યસન મુક્તિના. એટલે એમની પાસેથી દવા મળી ત્યારથી અમે ફૂલ પ્લેજમાં કામ કરીએ છીએ. એને જે વ્યસની છે ને એને પોતાને મારા કરતા વધારે ખબર છે કે વ્યસનથી એને શું નુકસાન થાય, શું તકલીફ પડે છે અને એ છોડવા માંગતા હોય છે. પણ આ વન વે રસ્તો છે. એકવાર વ્યસનની અંદર આવી ગયા પછી બહાર નીકળવું અઘરું હોય છે. એના માટે દ્રઢ મનોબળ હોય તો જ બહાર નીકળી શકાય છે. આ દવા છે એનો પૂરતો સપોર્ટ મળે એનાથી. સેમ ડે રિઝલ્ટ છે. સવારે એકવાર અડધો ગ્લાસ પાણીમાં 5 ટીપા પાડીને તમે પીવડાવી દો ને એટલે એને ઈચ્છા ન થાય કે હું હવે આ વ્યસન તમાકુ કે બીડી કે સિગરેટ મોઢામાં મૂકવું એમ. અઠવાડિયાની અંદર વ્યસન ગુમ થઈ જાય. એને પછી તમે પાકી જોડીને દો ને કે ભાઈ આ વ્યસન હાલ્યો આ પાકી, તું એમ કે ભાઈ હવે હું માંડ બહાર નીકળો છું, હવે મારે એ લઈને નથી જવું. 5, 6, 7, 8 ધોરણ સુધીના બાળકો છે ને
એને આ સમજ આપીએ, એના સુધી સંદેશ આપણે પ્રોપરલી પહોંચાડી શકીએ કે આ રસ્તે નથી જવાય એવું, તો ઈ આગળ જતા ઈ રસ્તે ન જાય. નહીતર અત્યારે કોલેજોમાં તો યુનિવર્સિટીઓમાં બહુ જગજાહેર છે, છાપાઓમાં વાંચીએ છીએ, આપણે ટીવીમાં ન્યૂઝમાં જોઈએ છીએ કે યુવાનો ક્યાં સુધી પહોંચ્યા છે. અત્યારે આ યુવાન દીકરીઓ છે સિગરેટ, યુવાનો નહીં પીતા એટલી દીકરીઓ સિગરેટ પીવે છે. આ આપણે, હું નામ નથી લેવા માંગતો, પણ બહુ અતિશય ભયંકર પ્રશ્ન છે એમ કે યુવાની આપણા આ યુવાનો ક્યાં જઈ રહ્યા છે. વ્યસન મુક્તિ માટે આપણે સ્કૂલોમાં કોલેજોમાં કાર્યક્રમો કરીએ જ છીએ, અને હજી કોઈ સ્કૂલો, એના સંચાલકો, એના પ્રિન્સિપાલ એ લોકો ઈચ્છતા હોય કે ભાઈ આપણે ત્યાં પણ આની જાગૃતિ માટે કાર્યક્રમ કરવો છે, તો મારો સંપર્ક હું આમાં નીચે લખીને આપીએ છીએ, અને આ મારું કાર્ડ છે. મારો નંબર છે 80,000-6466. અજય વાડોલિયા મારું નામ છે. અને મને ગમે ત્યારે કાળી રાતે ફોન કરશો ને, આપણે કામ કરવું જ છે અને આપણા આખા દેશને આમાંથી મુક્ત કરી નાખવો છે.